હમણાં લગ્નગાળાની સિઝન હાલે છે. એક જગ્યાએ લગ્નમાં જવાનું થયું. હવે લગ્નના ગીત ગવાતા હતા. એમાં એક ગીત સાંભળ્યું મેં, એટલે મને થયું કે આ તો મારા ખેડૂતોને લાગુ પડે, પેલા ગીત સાંભળી લઈએ. એ કન્યા મળી છે ઊંચા કુળની, કન્યાને ખોડું મળ્યું છે ખાનદાની ખેડૂતનું. હવે આ ખાનદાની ખેડૂતને પાછા ખાંડી એક તો ખોટકા હોય. કેવા ખોટકા હોય? તો ઊંચા કુળની કન્યાને ખાનદાની ખેડૂત જે છે એની ખેતીની જમીનમાં ખાંડી એટલે 20 મણ, એટલે 20 ખોટકા તમને ગણાવું કેવા કેવા હોય. ઘટતી જમીનનો પ્રશ્ન, શેઢાફાળાનો પ્રશ્ન હોય, કબજા ફેરનો પ્રશ્ન હોય, માપ ફેરનો પ્રશ્ન હોય, બાજુવારે દબાણના કેસ હાલતા હોય, પાણીના નિકાલનો પ્રશ્ન હોય, કોઈ એનામાં પાણી છોડે કાં આનું પાણી કોક રોકે, રસ્તાના પ્રશ્નો હોય, કાં કોઈ ધરાહાર હાલે અને કાં આને કોક ધરા હાલતો રોકે, એટલે રસ્તાના પ્રશ્નો, સંયુક્ત પાણી ભાગના વાયુવારીના પ્રશ્ન હોય, પઠ્ઠાના પઠ્ઠાઓના પ્રશ્નો હોય, એ સિવાય ટાઇટલ રિલેટેડ પ્રશ્નો હોય, ગણજો 10 થયા. એવી જ રીતે તૂટતી ખેડૂત ખાતેદારીનો પ્રશ્ન હોય, હરખું આવે તો શ્રી સરકારી જમીન થાય. એવી જ રીતે વારસાઈ નોંધને લગતા પ્રશ્નો હોય. 7 નંબરના હાકડિયાની કોલમમાં 15 થયા. 7 નંબરના હાકડિયાની કોલમમાં નામ જ સત્તા પ્રકાર ખોટો આવ્યો તો એને ખબર જ ન હોય. એવી રીતે કાં નોંધ ઘટતી હોય ને કાં વધતી હોય, કાં ઓરિજિનલ ડોક્યુમેન્ટરી મેળવવા જાય ને તો ઉપરથી ટીપણ મુજબનું નામ જ નીચે ન હોય, ટીપણના ક્ષેત્રફળ મળતા ન હોય, ટાઇટલ રિલેટેડ પ્રશ્ન હોય, અગણિત પ્રશ્ન હોય. એટલે એમ કહું કે નખમાઈ રોગનો એમ જે કહેતો હોય ને એ હાઈલો જતો હોય ને પછી પડી જાય, ભાફાક દઈને પડી જાય. એટલે એમ કે છાયા પડી, છાયા હું પડી, આ કોલેસ્ટ્રોલ વધારે હતું, વેઇન બ્લોક હતી અને આ ભાઈ જે છે ટપકી ગયા. એનું કારણ જે છે હાર્ટ એટેક છે. આપણને આપણા રેવન્યુ રેકર્ડમાં ખબર જ નથી, હાર્ટ એટેક આવે ત્યાં ખબર પડે. એવી જ રીતે ડાયાબિટીસ હોય, ઓપરેશન કરાવવા જાય ત્યાં ખબર પડે ડાયાબિટીસ છે, જમીન વેચવા જાય ત્યારે ખબર પડે કે આટલા વાંધા છે. એટલે જે ફરીવાર ગીત ગાવ, કન્યા મળી છે ઊંચા કુળની, ખોરડું મળ્યું છે ખાનદાની ખેડૂતનું, આ ખાનદાની ખેડૂતને ખાંડી એક તો ખોટકા. આવા ખોટકામાંથી બચવું હોય ને તો રમણીકભાઈ કોટડિયાની યુટ્યુબ ચેનલ જોતા રહેજો. અને ક્યારે ટાઈમ મળે તો રમણીકભાઈના તાલીમ કેમ્પમાં આવજો. તાલીમ કેમ્પની ફી ગમે એટલી હોય, તમે ગરીબ હશો એમ મને એકવાર કહી દેશો ને એટલે તમને કહીશ કે બોલો કેટલું ડિસ્કાઉન્ટ જોઈએ છે. ખરેખર ગરીબ હોવા જોઈએ, ખોટી રીતે ગરીબ થતા નહીં. ભગવાન ઉપરથી બેઠો છે, ક્યારેક તથાસ્તુ કહી દઈએ અને નો ગરીબ હોય તોય થઈ જાય. એટલે ખરેખર જે ગરીબ હોય એને રમણીકભાઈ બેનિફિટ આપે છે. અને આવા ખાનદાની ખોટકા કાઢવા હોય તો રમણીકભાઈની યુટ્યુબ ચેનલ જોજો ને કાં એકવાર તાલીમ કેમ્પમાં આવજો.